નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. બનાસકાંઠાની સ્થિતિ અત્યારે ભયાનક છે અને ખેડૂતો, બનાસકાંઠાના સ્થાનિક લોકો બધા જ ખૂબ પરેશાન છે. પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ જોઈને આપણને એવું થાય કે આ લોકો આમાંથી કેવી રીતના ઊભા થશે, સરકારની સહાય પહોંચશે કે કેમ. ત્યાંના સ્થાનિક લોકો અત્યારે કઈ કઈ વસ્તુઓથી પીડાઈ રહ્યા છે, તેની સમસ્યા શું છે, વિસ્તારથી વાત કરવી છે. મિત્તલબેન પટેલ આપણી સાથે જોડાયેલા છે. બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં ખૂબ ફર્યા છે. હમણાં પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં પણ ત્યાં જઈને આવ્યા છે, તો ત્યાંની પરિસ્થિતિ સમજવી છે. મિત્તલબેન, પહેલા તો થેન્ક યુ સો મચ અમને સમય આપવા બદલ. અને સૌથી પહેલો સવાલ એ છે કે ત્યાં વિસ્તારમાં તમે પહેલા પણ ખૂબ ફર્યા છો, અત્યારની પરિસ્થિતિ જોતા શું લાગે છે કે કેટલું નુકસાન થયું છે, કેવી રીતના એ લોકો બહાર આવી શકશે? નુકસાન તો આમ તો એવું કહી શકાય કે પૂરનું પાણી એટલે કેટલુંક 2015, 17 અને 2025 આમ 3 વર્ષ આપણે જોઈ શકીએ. સળંગ વરસાદ વરસ્યો લગભગ ખાસા, એટલે 15-17 ઇંચ વરસાદ, અને એની સાથે વાવાઝોડું, કેટલુંક ઉપરવાસમાંથી પણ પાણી આવ્યું. એટલે પાણીનું વહેણ જે આવ્યું ને એ રસ્તા એટલે પાણીને એનો માર્ગ જે હતો એ જ રસ્તે પાણી ચાલ્યું છે. પણ હું એવું કહીશ કે આ જે ડિઝાસ્ટર છે એમાં કેટલુંક માનવ સર્જિત પણ આપણે કહી શકીએ. કુદરતનો પ્રકોપ તો ખરો જ આપણે, પણ રસ્તા પણ ક્યાંક અવરોધાયા હોય એવું લાગે, અને એના કારણે પાણી ભરાયા હોય એવું પણ દેખાય. એટલે રસ્તા બન્યા હોય, કેનાલના જાળા જે છે એ બધાની વચમાં પ્રોપર આઉટલેટ એટલે પાણી જવા માટેના નાળા ક્યાંક ક્યાંક, જે ગામના લોકોએ અમારી સાથે વાત કરી એ પ્રમાણે ને જે હું પણ સમજી છું, તો ક્યાંક એ વસ્તુઓ પણ આપણને કમી દેખાય. નુકસાન ભયંકર, એટલે આમ મોરલેસ તમે ચાલો એટલે આખા જિલ્લાના તમામ ગામોમાં નુકસાન હોય એવું ન કહી શકીએ, પણ પાણીના માર્ગમાં આવતા ગામો, એટલે અમુક ગામો એવા છે, ફોર એક્ઝામ્પલ મોરીખાની વાત કરું કે એ બધા ગામોમાં મને લાગતું નથી કે મહિનો પણ પાણી ઓસરી જાય મહિનામાં. આખું ગામ જ પાણીમાં ડૂબેલું છે એમ. એટલે કમર સુધીના પાણી આપણે કહી શકાય. બહાર નીકળવાનું પણ હજી ચાલતું હોય એવું ન કહી શકાય. ખેતરોનો ઊભો પાક એટલે પાણીથી જ ભરેલા છે આખા ખેતરો, એટલે એ પણ બળી ગયું છે. અને સ્કૂલોમાં આશરો લીધો હોય એવા પણ ઘણા બધા પરિવારો આપણને જોવા મળે, જેમ અછુવા છે કે અમુક ગામોમાંથી, ભાખરી ને બધા ગામોમાંથી તો પરિવારો બહાર એટલે ઘરોમાં પાછા રહેવા ભાખરીમાં આવ્યા એવું આપણને દેખાય, પણ એમના ઘરો સાફ કરે, કેમ કે કીચડ, અનાજ ને બધું ભરેલું એકદમ પલળી ગયું, એટલે એમને સમય જ નથી મળ્યો એવું કહી શકાય. એટલે નુકસાન ઘણું છે. અને આપણે તો એટલે આપણાથી બનતો પ્રયત્ન એમને સાથ આપવાનો કરી શકીએ. બીજું એક હું એ પણ કહીશ કે મજૂરી, ફોર એક્ઝામ્પલ ખેત મજૂરી પર નભનારો વર્ગ છે, ખેડૂતોને નુકસાન બહુ જ મોટા પ્રમાણમાં. અને મજૂરી પર નભનારો વ્યક્તિ એટલે આમ સીધી રીતે જોઈએ તો આપણને એવું લાગે કે એના ઘરમાં પાણી ભરાયું છે એટલે ઘર વખરી એની પલળી ગઈ છે, ગોદડા, ઓઢવાનો સામાન આ બધું પલળી ગયું છે એવું આપણે જોઈ શકીએ. પણ એને મહિનો, 1.5 મહિના સુધી, જ્યાં સુધી ખેતરો સુકાશે નહીં અથવા મજૂરી શરૂ નહીં થાય ત્યાં સુધી એને કામ પણ નથી મળવાનું. એટલે મુશ્કેલી છે. પીવાનું પાણી એ પણ અમે જ્યારે ગયા, આજે મેં જોયું કે સરકાર દ્વારા ટેન્કરો હવે પહોંચાડી રહ્યા છે, સેવાભાવી લોકો પણ ટેન્કરો થકી પાણી પહોંચાડી રહ્યા છે, પણ પીવાના પાણીની વચ્ચે છીએ, પણ પાણી નથી આપણી પાસે પીવાનું. બિલકુલ, બિલકુલ. મિત્તલબેન, તમે કયા કયા ગામડાઓમાં ફર્યા? કારણ કે તમે આની પહેલા પણ બનાસકાંઠા સાથે ખૂબ જોડાયેલા રહો છો. ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ ને બધું જ તમને વધારે ખબર છે. તો આ બિલકુલ. તમે જે પહેલા કીધું કે માનવ સર્જિત થોડીક આફત પણ છે, તો કઈ સુવિધાઓ એવી જોઈતી હતી કે જે આ પાણી સ્ટોર કરી શકે? પહેલી વાર પરિસ્થિતિ થઈ હોય એવું તો નથી જ ત્યાં. એકચ્યુઅલી કેવું છે કે આવી પરિસ્થિતિ સુઈગામ અને વાવ એટલે ખારાશવાળો આખો વિસ્તાર, એટલે જમીનમાં પાણી પર્કોલેટ થવાનું પ્રમાણ આપણને જેટલું આપણે ધાનેરામાં કે ડીસામાં કે થરાદમાં જે ચીકણી માટીવાળો વિસ્તાર ન કહી શકે, રેતાળ વિસ્તાર છે, ત્યાં જેટલા માત્રામાં પાણી સીપેજ થઈને જમીનમાં ઉતરે એટલું સીપેજ થઈને જમીનમાં ઉતરવાનું પ્રમાણ આ વિસ્તારમાં ઘણું ઓછું. એમ કેટલાક વિસ્તારો તો એવા પણ ખરા કે જમીનમાં પાણી 10-15 ફૂટે ખારાશ વાળું, એટલે આખી એ જમીનમાં, જેમ એક મને યાદ છે ગામનું નામ બુકણા, એમાં ઇવન ભાખરીમાં ને બધામાં જે પાણી પડે છે ને, પાણી
સુકાતા મહિનાઓ લાગશે. એ એઝ ઇટ ઇઝ જ એમના એમ રહેવાનું છે એવું પાણી આપણે જોઈ શકીએ. એક ભરડવા કરીને આખો વિસ્તાર, એ આખું ગામ જવું એ મુશ્કેલ આપણને લાગે એવું. દુધવા છે, ઉચોસણ છે, આ બધા વિસ્તારોમાં ત્યાં હજી પણ પહોંચવું મુશ્કેલ. ઇવન ટ્રેક્ટરમાં લોકો પ્રવાસ કરે પણ ટ્રેક્ટર પાણી એટલા માત્રામાં છે ને કે ટ્રેક્ટર અંદર નાખતા પણ આપણને થોડી વાર માટે ડર લાગી જાય. મને એવું લાગે કે જે ઉપરવાસમાં વરસાદ, જ્યાં ચીકણી માટી છે, પાણી સીપેજ નથી થવાનું, કેમ કે નીચે તમે સ્ટોર બી કેવી રીતે કરી શકો? ત્યાં બોરવેલ તમે જુઓ તો શક્ય નથી. અમુક વિસ્તારો જે પ્રકારના છે કેમ કે ખારું પાણી છે. અગર ખેડૂતને બોરવેલ કરવા હોય તો સીધું 1000 ફૂટે કરે અને ત્યાંથી લિફ્ટ કરે પાણી. એટલે આપણે રિવર્સ બોરવેલ કરીને પાણી નાખવું હોય તો પણ આપણને જમીનનું ખારું પાણી નથી, ખાલી તળ મળે તો આપણે અંદર રિવર્સ બોરવેલમાં એ પાણી ઉતારી શકીએ. આમ તો આટલું બધું પાણી જોઈને એક બાજુ બનાસકાંઠા પાણીની ભયંકર એટલે જળસંકટની સમસ્યા એનામાં છે ને બીજી બાજુ આટલું બધું પાણી એમ. પણ આ બધું પાણી ધીરે ધીરે ખારું થઈ જાય. અત્યારે જે મીઠું દેખાય છે એ વિસ્તારોમાં થોડો સમય પાણી પડ્યું રહેશે, પછી એમાંનું એક પીવા લાયક પણ નહીં હોય, બધું ખારું થઈ જવાનું, કેમ કે બે મિક્સ થશે એટલા માટે. એટલે એક સમસ્યા આ પણ ખરી કે આ બોર્ડર વિસ્તાર જ્યાં ઓલરેડી ખારાશ છે, જમીન ચીકણી છે, પાણી અંદર ઉતરી શકે એવી સિચ્યુએશન નથી, એવા વિસ્તારોમાં આ પાણી છે સીપેજ થવાનું. બીજું જે સર્જાઈએ મેં જેમ કહ્યું એ પ્રમાણે કે પાણી જવા માટેના જે રસ્તા હોય ને, તમે જોશો તો બનાસકાંઠામાં ખેડૂતોએ પણ દરેક ખેતરોમાં, કેમ કે વરસાદ બહુ જ ઓછો પડે ત્યાં, એટલે પાળા કરી દીધા હોય, જેથી વરસાદી પાણી જેટલું આવે એટલું ત્યાં સ્ટોર થાય અને બહુ બધું કંઈ દિવસો સુધી, જેમ કે અમે તળાવોના કામ કરીએ તો અમને દેખાય કે તળાવ આજે ભરેલું છે પણ કાલ તમે જશો ને તળાવમાં તો તમને અડધું તળાવ ખાલી દેખાશે એમ. આ કાંકરેજ, ભાભરના અમુક વિસ્તારોની વાત કરું, દિયોદર, ડીસામાં, કેમ કે રેતાળ જમીન છે એટલે ત્યાં પાણી આપણને નહીં મળે. પણ જ્યાં ચીકણી માટી છે ત્યાં સદન એ આખું ભરેલું આપણને દેખાય. એટલે ખેડૂતોએ જ્યાં પાળા કરી દીધા છે, એટલે પાળાના કારણે પણ પાણીનો નેચરલ જે રસ્તો છે ને એ ક્યાંક ને ક્યાંક અવરોધ થયો છે. અને એમાં ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક લોકો આપણને, કેમ ફોર એક્ઝામ્પલ હું ભરડવાથી સાંતલપુર તરફ વાળા રસ્તામાં આવતી હતી તો લગભગ 100 મીટરનો આખો એક મોટો પટ જેને કહી શકાય. હવે એ પટ પાણીનો નિકાલનો એ જ રસ્તો છે, ત્યાંથી જ કચ્છના રણમાં પાણી મળે અને પછી દરિયા તરફ જાય. હવે એ પટ્ટા ઉપર આવી રીતના આમ પટ પહોળો છે અને ત્યાં પાણીનું પ્રમાણ પણ 5-10 વર્ષે એક વખત આવતું હશે. એટલે ત્યાં બ્રિજ બન્યો છે, એક છેડેથી બીજા છેડે જવા. બ્રિજ નથી બન્યો પણ એ નાળાની વચમાં જ નીચે રોડ બાંધી દીધો છે અને એની નીચે નાળા મૂક્યા છે પાણી જવા માટેના, પણ એ માત્રા બહુ જ ઓછી નાળાની. એટલે તમે જુઓ કે ધસમસતું જ્યારે પાણી આવે એકદમ મોટી સંખ્યામાં, એટલે એ ઉપર થઈને વહે, પેલું નાળાની કેપેસિટી જ નથી કે ત્યાંથી જઈ શકે. એટલે લિટરલ વેમાં એવું લાગે કે આ ચેકડેમ બની ગયો છે એમ. હવે એની જગ્યાએ જો બ્રિજ બનાવવામાં આવ્યો હોત તો આરામથી પાણી એની નીચેથી વયું જાત એમ. એટલે ક્યાંક એવું લાગે, ઇવન ભારતમાલા રોડનું પણ લોકો બહુ જ કહી રહ્યા છે કે આ રોડ બન્યો કેમ કે ગામ નીચું છે અને રોડ હાઈટ પર છે. સાંતલપુરમાં પણ સેમ સિચ્યુએશન, મેં જે વહુવા, સાંતલપુરની પાટણની તો બહુ વાતે નથી થતી, પણ એ વિસ્તારોમાં પણ જે વહુવા, સાંતલપુર વિસ્તારમાં ત્યાં પણ અમે પહોંચ્યા. એ બધા ગામોમાં એવું છે કે ગામથી 500 મીટર દૂર જ કેનાલ, માઇનોર કેનાલ પસાર થાય છે અને એનાથી થોડેક દૂર રોડ. પણ એ બધું જે છે તે ગામ નીચાણમાં, પેલા રોડ 10-10 મીટર, 5-5 મીટર કે ખાસી મોટી સંખ્યામાં ઊંચાણમાં બન્યા છે. એટલે પેલું પાણી ધકેલીને ત્યાં જવાનો જે રસ્તો છે ને એ ક્યાંક ને ક્યાંક અટક્યો. એટલે મને તો સવાલ એ થાય કે આપણા ઘડિયાઓ, એટલે 200, 500, 1000 વર્ષ પહેલા સહસ્ત્રલિંગ તળાવ જ્યાં બન્યું અને 1000 વર્ષ પહેલા પાટણના સહસ્ત્રલિંગ તળાવ બન્યું, તો એ તળાવમાં સરસ્વતી નદીનું વહેણનું પાણી વાળવામાં આવેલું અને ત્યાંથી ખેડૂતો, આખા પાટણ આપણી રાજધાની હતી આખી ગુજરાતની, અને એને પાણી મળતું હતું. તો આ આખી વ્યવસ્થાઓ, આપણા ત્યાં એન્જિનિયરિંગ આટલું પાવરફુલ હતું. આ કયું એન્જિનિયરિંગ છે સમજ નથી પડતી કે જેના કારણે આપણે આ બધું ચૂકી ગયા. એટલે ડિઝાસ્ટર માટેની વ્યવસ્થાઓ કોઈ પણ નિર્માણ થાય છે ને, આ વિકાસમાં સૌથી મોટો પ્રોબ્લેમ જે દેખાય તે આ છે કે આપણે બહુ લાંબુ જોતા નથી. અહીં ભૂલ એ કરી કે બનાસકાંઠામાં ક્યાં વરસાદ પડે છે, પણ બનાસકાંઠામાં ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે. આવનારા 25-50 વર્ષમાં એવું કહે છે કે આ વેટલેન્ડ થશે, આખી ભીની જમીન, એટલે વરસાદ પુષ્કળ માત્રામાં પડવાનો છે. તો આ ડિઝાસ્ટર અટકવાનું નથી એમ. આ સતત આ જો એનું પ્રોપર વેમાં નિર્ણય લેવામાં નહીં આવે, અથવા ગામોને પુનર્સ્થાપિત કરવા પડશે. જેમ થરાદની પાસે નાગલા, ખાનપુર અને ડોડગામ, એ તો લિટરલી તમારે નળ સરોવર જોવું હોય ને તો તમે જોઈ શકો, ત્યાં બોટ લઈને લોકો
પ્રવાસન સ્થળ તરીકે ડેવલપ કરવું હોય શિયાળામાં તો થઈ શકે એવી પરિસ્થિતિ, આ મજાકમાં નથી બોલતી પણ એ કરુણા સાથે કહું છું કે ખેડૂતોની જમીન લિટરલ વેમાં પણ એ ભાંભરા પાણીનું સરોવર થઈ ગયું. એટલે ક્યાંક મને એવું લાગે કે આ વ્યવસ્થાઓમાં કચાસ જે દેખાય છે ને એનું આ પરિણામ આપણને ક્યાંક ને ક્યાંક દેખાય છે. નો ડાઉટ સાંભેલાધાર વરસાદ વરસ્યો પણ આપણે એને નિકાલની વ્યવસ્થાઓમાં આપણે રોડા નાખવાળી વાત છે ને એ ક્યાંક આપણે અટકાવવી છે એવું કહી શકીશું. હા, એટલે પરિસ્થિતિ બનાસકાંઠાની હોય, ગીરની હોય કે બીજા કોઈ વિસ્તારની, આપણને ખબર છે કે અહીંયા આવી પરિસ્થિતિ થઈ શકે અને છતાં પણ આપણે કશું જ ન કરીએ એની પહેલા. આપણને એવું લાગે કે આપણે વિકાસના નામે ખૂબ સરસ કરીએ છીએ, નદીઓ નાની કરતા ગયા છીએ, બીજું કોઈ એવી વ્યવસ્થા જ નથી કે પાણી જમીનમાં ઉતરે કે બીજી રીતના સ્ટોર થઈ શકે, કોઈ જ વ્યવસ્થાઓ આપણે કરી નથી ને એટલે ત્યાંના લોકો અત્યારે આ પરિસ્થિતિમાં છે. સોલ્યુશન તરફ શું થઈ શકે મિત્તલબેન, કારણ કે ત્યાંના સ્થાનિક લોકોએ તમારી સાથે ખૂબ વાત કરી હશે. એટલે મને એવું લાગે કે એન્જિનિયરિંગ ભાષામાં જેને આપણે ડ્રેનેજ પ્લાનિંગ કહીએ એ ડ્રેનેજ પ્લાનિંગ આપણે બહુ પ્રોપર વેમાં કરવાની જરૂર છે. અને એ જો આપણે કરીશું તો મારા ખ્યાલથી એટલે ફ્યુચરના પ્લાનિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો એમાં તો બરાબર ધ્યાન રાખવાનું છે. હાલની સિચ્યુએશનમાં એ જ સેમ ગામો છે. ઉલટાનું એવું છે કે 2017 કરતાં પણ વધારે ભયંકર પરિસ્થિતિ હોય એવું કેટલાક ગામોએ તો આપણને કીધું. તો મારા ખ્યાલથી જ્યાં હવે જેમ કે ભાખરી કરીને ગામ છે તો ઇવન આછુઆ ગામ છે તો એ લોકોએ તો મને કહ્યું, ઇવન ભરડવામાં પણ કેટલાક લોકોએ કહ્યું કે બેન અમને તો એવું લાગે છે કે અમારે હવે અહીંયા રહેવું જ નથી એમ, તમે અમને સારી જગ્યાએ ક્યાંક મૂકી આવો. ભાખરીમાં તો કીધું કે તમારે જ્યાં નાખવા હોય ને ત્યાં નાખો પણ ભાઈ સાહેબ અહીંયાથી હવે અમને મુક્ત કરો, કેમ કે ચોમાસું આવે અને એમણે કીધું સારો વરસાદ વરસવાનો શરૂ થાય ને એટલે અમારા હૃદયના ધબકારા બેસતા હોય ને એવું લાગે ક્યારે. અને અડધી રાત્રે પાણી તમે જુઓ તો ઢોર કેટલીક જગ્યાએ આપણને છોડવા માટેનો ખેડૂતોને ચાન્સ મળ્યો હશે પણ કેટલીક જગ્યાએ તો છોડવાનો ચાન્સ જ નથી મળ્યો, એવી રીતે જ સીધું પાણી ઘૂસ્યું છે. ઇવન સહાયની તમે વાત કરો તો પણ એવું લાગે કે સરકાર જેનું ઢોર મૃત્યુ પામ્યું છે એનું પોસ્ટમોર્ટમ થાય 40,000 રૂપીઝ એમને ભેંસ મરી ગઈ હોય તો એ પ્રમાણે આપતી હોય છે. પણ મેં તો તણાયેલી ભેંસો ઢગલો જોઈ. હવે ક્યાંથી તણાઈને આવી છે તો ખબર જ નથી અને કોની છે એ ખબર નથી. એ ખેડૂતને એનું કમ્પન્સેશન મળશે? અને બીજું કે ભેંસની કિંમતે કયા, હવે બંનીને સારા વિસ્તારની ભેંસ હોય તો 2.5-3 લાખની ભેંસ હોય 40,000 શું થવાનું? સો ટીકા નથી કરતી સરકાર, એની રીતે પ્રયત્ન કરતી હશે પણ સોલ્યુશન બેઝ પર મને એમ લાગે કે આ પ્રકારની ભૂલોમાંથી હવે શીખવાની જરૂર છે. 2015, 2017, 2025 હવે પછી આ આંકડો આગળ બોલવો પડે તો મને એમ લાગે કે આપણે ફેલ્યોર રહ્યા અહીંયા આગળ. તો 3 પ્લાનિંગ કરી શકાય. સૌથી પહેલું આપણને એવું લાગે છે કે આ નીચાણવાળો જ વિસ્તાર છે અને અહીંથી આપણે કશું જ કરી શકાય એમ નથી, તો ઇમિડિયેટ વેમાં એ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓનું પુનર્વસન એટલે યોગ્ય ઊંચાણવાળા વિસ્તારમાં એમના પ્લોટની ફાળવણી કરીને એમના ઘરો ત્યાં આગળ બંધાય. જે કેટલાક ખેડૂતો ખેતરોમાં રહે છે એ વિસ્તારમાં આપણે જાણીએ છીએ, કદાચ એમને બહુ વાંધો ન આવે પણ જે ગામમાં જ સ્થાયી મૂળમાં રહેતા હોય ને આવી પરિસ્થિતિનો ભોગ બને છે એમના માટે તો ડેફિનેટલી આ વ્યવસ્થા કરવી જોઈએ એવું આપણને લાગે છે. બીજું, પાણી નિકાલની વ્યવસ્થાઓ એટલે એક આખી કેનાલ, તમે જેતપુર ડેમ 2017માં તૂટ્યો અને જે આખો રસ્તો બન્યો પટ્ટો, તો એ પાણી પોતાનો મૂળ રસ્તો એ શોધી જ લે છે અને ખબર છે કે મારે કયા રસ્તે જવાનું છે. તો મોટી એક કેનાલ આપણે એ પાણી નિકાલની જો કરી શકીએ ને 2 રીતે ફાયદાવાળી પણ થાય. એ જો કેનાલ આખી બને છે તો ધારો કે વરસાદી પાણી અંદર ભરાય છે તો નિકાલ માટે પૂર જેવી પરિસ્થિતિ આવે ત્યારે તો બધું પાણી બહાર નીકળી જાય, પણ ધારો કે પૂર જેવી પરિસ્થિતિ ના હોય, સારું ચોમાસું હોય ને તો એ કેનાલમાં પાણી જો ભરાશે વધારાનું તો એ વિસ્તારમાં તો પાણીની અમથા પણ ખૂબ જરૂર છે. તો એ રીતે પણ એ ક્યાંક ખેડૂતોને ઉપયોગી બની શકે એવું પણ થઈ શકે. તો એક આખી ચેનલ એ પ્રકારની જે મૂળ માર્ગ હતો જે દરિયા તરફ પાણીનો જવાનો, ત્યાં ચેનલ બનાવીને આપણે એ તરફ લઈ જવાની જરૂર છે. અને ક્યાંક નાના મોટા ગામોમાં જે આ વ્યવસ્થાઓ નાળા બન્યા છે કે રોડ ઊંચાણમાં બન્યા છે, નોટ ઓનલી ભારતમાલા, સાદા રોડ પણ જો ઊંચાણવાળા વિસ્તારોમાં તો ત્યાં બધી જગ્યાએ નાળા પ્રોપર વેમાં મૂકવામાં આવે. ભલે થોડો ટાઈમ લોકોને તકલીફ પડે પણ આ જે કરોડો રૂપિયાના નુકસાન, અને માત્ર મિલકતના નુકસાનની વાત નથી કરતી પણ એક ઇમોશનલ પણ તમારું એક ડેમેજ થાય છે ને એનું તો કમ્પન્સેશન કોઈ જ નથી આપતું. તો એ ચીજો જે છે એને આપણે સરખું કરવા માટેની એ પાણીના રસ્તાઓમાં ક્યાં ક્યાં આપણે નિકાલનું પ્રોપર કરી શકીએ, મારા ખ્યાલથી એ કરવાની વધારે જરૂર. આ 3 પ્લાનિંગ પણ સૌથી અગત્યનું છે કે અત્યારે બધા જ આપણે કદાચ બોલી જઈશું કે આવું કરી લેશું આવું કરી લેશું પણ પછી યાદ નથી રાખતા. તો આને યાદ રાખી અને સમય
સમય વહી જાય ને પછી બધું નકામું છે. એટલે ટાઈમસર અત્યારે પેલું કે ને આપણે ત્યાં લોખંડ ગરમ હોય ને ત્યારે ઘણ માળવો તો વધારે સારું છે. તો અત્યારે આમ પરિસ્થિતિ પણ એ પ્રકારની છે. તો લોકો પણ, હું પછી જઈને કહીશ કે ભાઈ તમે શિયાળામાં કે તમે અહીંથી પાણીનો માર્ગ છે, તમે બીજી જગ્યાએ રહેવા માટે જગ્યા આપી છે, તો કદાચ લોકો તૈયાર ન થાય. પણ અત્યારે જ સર્વે કરીને એમના માટે જો વિચારવાનું આવે તો મારા ખ્યાલથી ઇમિડિયેટ ધોરણે આપણે આ સોલ્યુશન તરફ આગળ વધી શકીએ એવું મારું માનવું છે. ગઈકાલે મુખ્યમંત્રીએ અમારી સાથે સંકળાયેલા આદરણીય ભગવાનભાઈ પંચાલ, ભગવાન કાકા સાથે અમે જે કામો કરી એને લઈને વાત પણ કરી, અને અમે એમને કહ્યું અમારા તરફથી પણ એક ઓફર કે ભાઈ જો અમને સર્વે કરીને અમે આપીએ કે જે પરિવારો લિટરલ વેમાં ત્યાંથી ખસવા માટે ગામ છોડવા અથવા ગામમાંથી ઊંચાણવાળા વિસ્તારોમાં જવા તૈયાર છે, તો અમે એક સર્વે કરીને આપીએ તો સરકાર એમને ઇમિડિયેટ ધોરણે પ્લોટ આપે, મકાન બાંધવાનું ત્યાં આગળ થાય. જરૂર પડે તો અમારી જેવી સંસ્થાઓ પણ, મેં એમને કીધું છે કે 501 ઘરોમાં તો અમે પણ સહયોગ આપવા તૈયાર છે, એનાથી જરૂર પડશે તો વધારેમાં પણ આ કરીએ, છોડી ના દઈએ એમ. એટલે અને યુદ્ધના ધોરણે એવું કહીશું. હા, એટલે ભૂતકાળથી આપણે શીખતા નથી અને પછી જ્યારે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણને યાદ આવે છે કે અચ્છા ભૂતકાળમાં પણ આ થયું હતું ને એનાથી આપણે કંઈ શીખ્યા નહીં ને એટલે અત્યારે વર્તમાનમાં પણ એ જ પરિસ્થિતિમાં હોઈએ છીએ. અને જો હજી પણ ભૂતકાળથી નહીં શીખીએ, 17થી નથી શીખીએ, અત્યારે નહીં શીખીએ તો આગળ જતા બનાસકાંઠા અને ત્યાંના છેવાડાના બોર્ડરના જેટલા પણ વિસ્તારો છે ત્યાંની પરિસ્થિતિ ખૂબ ભયાનક થઈ શકે છે. અત્યારે ખેડૂતો પાસે બોલવા માટે, ત્યાંના સ્થાનિક લોકો પાસે બોલવા માટે કશું જ નથી, કારણ કે એમની પાસે કશું બચ્યું જ નથી. ત્યાંથી જે વિડીયોઝ આવે છે, વિડીયોઝ ડ્રોનના શોટ જોઈએ તો આપણને ખબર જ ન પડે કે અહીંયા ક્યારેય કોઈ ગામ હતું. આની પહેલા પણ ઉપરવાસથી જ્યારે પાણી આવે છે ત્યારે એ જ પરિસ્થિતિમાં હોય છે બનાસકાંઠા. બધા જ નેતાઓ ત્યાં પહોંચે છે, બધી જ સહાય પહોંચાડવાની વાત થાય છે. આંકડાઓમાં ખૂબ સરસ બતાવે છે કે અમે ઓલરેડી આટલી સહાય પહોંચાડી છે, હજુ પણ સહાય પહોંચાડવાનો પ્રયાસ કરીશું. એ પૂરો પ્રયાસ 100% પ્રયાસ પણ થાય તો બી ઘણા બધા ખેડૂતો, ઘણા બધા સ્થાનિકો બનાસકાંઠાના એવા હશે કે એમની પાસે હવે જીવન જીવવા માટે કશું જ નહીં બચે. આશા રાખીએ છીએ કે આપણે જે વાત કરી રહ્યા છીએ એ યુદ્ધના ધોરણે કંઈક સરકાર પણ કરે અને ત્યાંના સ્થાનિકોને ફરીથી ઊભા થવા માટે. હા, લાસ્ટલી એક જ વાત કહીશ કે રાશન ઘરમાં પલળી ગયું છે એટલે હું રાશન આપી દઈશું, હું આપું, સરકાર આપે, તમે આપો, કોઈ પણ આપણે આપીએ, પણ એ પરમનન્ટ સોલ્યુશન નથી. પરમનન્ટ સોલ્યુશન જે છે તે આ જે ઉકેલો કીધા એ પ્રમાણે ક્યાં પરિસ્થિતિ પાણીમાં, હું વારંવાર એટલા માટે બોલું છું કે વિસ્તારને હું 15ના પૂરમાં ફ્લડ વખતની રાહત સામગ્રી લઈને અને રિહેબિલિટેશનમાં લાગ્યા હતા, 2017માં લાગ્યા અને 2025માં. હું એટલું સરકારને વિનંતી કરીને કહીશ કે હવે પછી અમારે રાહતના કામોમાં લાગવું પડે ને એવું ના થાય એ પ્રકારની વ્યવસ્થા કરી બહુ જ અગત્યનું છે. હા, નેચરલ વેમાં અતિશય સાંભેલાધાર વરસાદ આપણે કંઈ ના કરી શકીએ, પણ જે ગામોમાં આપણને ખબર જ છે કે અહીં થઈ રહ્યું છે ત્યાં તો ઇમિડિયેટ ધોરણે આપણે ઉકેલ આવે એ માટે જમાવટના માધ્યમથી હું ચોક્કસ કહીશ. થેન્ક યુ સો મચ મિત્તલબેન, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.